જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારિયા સુધી આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી। જી હા, માર્ગના સેન્ટરથી 10 મીટરની માર્જિનમાં આવતા તમામ દબાણોને તંત્રે હટાવ્યા છે અને કડક કાર્યવાહી કરીને હટાવી દીધા હોવાનું સામે આવ્યું છે। દબાણકારોને અગાઉ પણ નોટિસ પાઠવી હતી અને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પોતે સ્વેચ્છાએ દબાણ હટાવી લે। જો કે સૂચના છતાં દબાણ ન હટાવનાર સામે તંત્રે હવે કામગીરી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં બુલડોઝર ચલાવતા ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો ભરૂચના, કે જ્યાં નોટિસ પછી તંત્રની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે। તો તંત્રનું મેગા ડિમોલેશન ઓપરેશન, કે જ્યાં દબાણો પર બુલડોઝર ચલાવાયું છે, નોટિસ પછી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો હટાવવામાં આવ્યા છે। વધુ માહિતી માટે ભરૂચથી અમારા સંવાદદાતા રિયાઝ જોડાઈ ગયા છે। જે રિયાઝ, આ જે તંત્રે ડિમોલિશન કામગીરી હાથ ધરી છે, દબાણો હટાવ્યા છે, તેને લઈને હાલમાં વધુ અપડેટ। જી, ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે। જ્યારે આ કાર્યવાહીના આધારે ભાગરૂપે કંથારિયા દારૂલુમની સામે આવેલ અંદાજ 50 થી વધુ ગેરકાયદેસર બાંધકામો આજે તોડી પાડવામાં આવ્યા છે। આ મેગા ડિમોલિશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તંત્રએ કડક વલણની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। જી બિલકુલ રિયાઝ, તંત્ર દ્વારા આ પ્રકારે જે દબાણ હટાવવામાં આવ્યા છે, આ પહેલા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, તો તેઓની આ અંગે શું પ્રતિક્રિયા સામે આવી છે? જી, થોડા સમય અગાઉ તંત્રએ અમને નોટિસ પણ આપી હતી, પણ નોટિસમાં આ લોકોએ નોટિસને ગંભીરતાથી લીધી નહીં, જેના આધારે આજે સમગ્ર ટીમ બોડા, પીડબ્લ્યુડી અને મામલતદાર એસડીએમ ટીમ સહિત અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આજે તમામ દબાણ હટાવવામાં આવ્યા છે। જી બિલકુલ, તો જે દબાણો હટાવવામાં આવી રહ્યા છે, તો ત્યાં અંગે ત્યાંના સ્થાનિકોની, લોકોની કઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી, લોકોમાં દોડધામ મચી ગઈ છે અને જેવી ગેરકાયદેસર બાંધકામ છે તેઓ લોકોમાં ફફડાટ પેદા થઈ ગયો છે। જી બિલકુલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો હાલ તંત્ર દ્વારા કેવી કામગીરી ચાલી રહી છે? તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી વહેલી સવારથી 8:30 વાગ્યાથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને 8:30ની વહેલી સવારે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી છે। બિલકુલ રિયાઝ, તમામ અપડેટ બદલ આપનો આભાર। તો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, નોટિસ પછી તંત્રની કડક કાર્યવાહી ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો ભરૂચના, કે જ્યાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું છે અને ગેરકાયદેસર જે દબાણો છે તે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને સાથે જ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરાયા છે અને આ સાથે જ લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે।